સોનગઢ તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીની વ્યવસ્થાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। કચેરીની અંદર લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર અગ્નિશામક બાટલા લાંબા સમયથી એક્સપાયર થઈ ચૂક્યા છે, જે કચેરી પર આખા તાલુકાની સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી છે, ત્યાં જ નિર્દોષ નાગરિકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। સોનગઢ તાલુકા પંચાયતમાં રોજબરોજ સેંકડો ગ્રામજનો, ખેડૂતો, મહિલાઓ અને વડીલો પોતાના સરકારી કામકાજ માટે આવે છે। કચેરીમાં અવારનવાર ભીડભાડ રહેતી હોય છે। આવા સમયે જો શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ જેવી દુર્ઘટના સર્જાય તો આ એક્સપાયર થઈ ગયેલા બાટલા કટોકટીના સમયે કેટલા કામ લાગશે? આ આખી લાપરવાહી સામે હવે સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હજુ હમણાં જ મધ્ય ગુજરાત બોડેલી ખાતે તાલુકા સેવા સદનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં મામલતદાર કચેરી બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પણ સરકારી દસ્તાવેજો અને મિલકતને મોટું નુકસાન થયું હતું। આટલી મોટી ઘટના બાદ પણ સોનગઢનું વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। અચરજની વાત એ છે કે હજુ થોડા દિવસો પહેલા જ સોનગઢ શહેરમાં કૈલાશ લોજ નજીક ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજીને લોકોને આગ સામે રક્ષણ મેળવવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા, પરંતુ ખુદ સરકારી તંત્ર પોતાની જ કચેરીમાં એક્સપાયર થયેલા બાટલા લટકાવીને બેઠું છે। લોકો કહી રહ્યા છે કે આ તો દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે। આ ગંભીર લાપરવાહી સામે આવતા જ સોનગઢના જાગૃત નાગરિકોમાં ઉગ્ર આક્રોશ છે। લોકો માંગ કરી રહ્યા છે કે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય, કચેરીના તમામ ફાયર સેફટી સાધનોનું તાત્કાલિક રીફિલિંગ કરવામાં આવે, જનતાની સુરક્ષા સાથે રમત રમવાનું બંધ થાય। હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરું કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવામાં આવશે।